નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ફંક્શન સુધી ભણ્યા હતા, બરાબર. પહેલાં આપણે ખાલી ફંક્શનની જે ધાર હતી એ આપણે ક્લિયર કરી. જેમ કે કઈ ધાર? જેમ કે મે હોય તો કહેવાય કે પોસિબિલિટી હોય, ધેન કેન હોય તો એબિલિટી હોય, અલ્ટરનેટિવ હોય તો આઈધર ઓર નાઈધર નોર હોય, શુડ હોય તો સજેશન હોય, વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી તો પર્પસ હોય. તો બસ એ તમે ધાર જે નક્કી કરી, હવે આપણે શું કરવાનું? સીધું વૃક્ષ કાપવાનું છે. હવે આપણે દરેક વસ્તુ ડીપમાં સમજવાની છે, બરાબર. તો જોઈએ કઈ રીતે કઈ વસ્તુ છે અને કયા પ્રમાણે છે. જેમ કે જુઓ, એમાં પહેલી વસ્તુ કે ડિસ્ક્રાઇબ અ થિંગ પાસ્ટ ઇવેન્ટ, બરાબર. ડિસ્ક્રાઇબ અ થિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ હોય ને, પાસ્ટ એટલે લાસ્ટ જ હોય, લાસ્ટ. લાસ્ટ હોય ને એટલે ભૂતકાળ હોય, બરાબર, જે આપણે દેખવામાં આવે છે. તો એટલું જ જોવાનું, ડિસ્ક્રાઇબ અ થિંગ પાસ્ટ ઇવેન્ટ. એમાં શું આવે? એમાં જોવાનું ભૂતકાળની કોઈ ક્રિયા, બનાવ, ઘટનાનું વર્ણન કરવા માટે ઉપયોગ થાય છે, બરાબર. જે બી કોઈ ઘટના હોય કે ભૂતકાળમાં બની છે, આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, આઈ રેડ બુક યસ્ટરડે, બરાબર. જે ભૂતકાળમાં ક્રિયા બની છે એના દર્શાવવા માટે જે થતી હોય એને પાસ્ટ હેબિટ કહેવામાં આવે છે. જેમ કે જુઓ, અહીં ભૂતકાળનું ક્રિયા વર્ણન કરવાનું હોવાથી સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળની રચનાઓ ઉપયોગ થાય છે, બરાબર. જેમાં કેવું કે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ જેનો ઉપયોગ થતો હોય. સાદો ભૂતકાળ એટલે શું? ઈડી વાળું રૂપ, ડી કે ઈડી વાળું. જ્યારે ચાલુ ભૂતકાળ એટલે વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ, બરાબર. ચલો જોઈએ એમાં શું છે. જેમ કે જુઓ, આઈ મેડ અ મિસ્ટેક્સ ઇન ધ ક્લાસ. તો હવે અમે શું કીધું? મેડ થયું. એ શેનું મેડ થયું? મેકનું. મેકનું શું થયું? મેડ, બરાબર. તો કયો કાળ કયો? ભૂતકાળમાં થયું કે નહીં? આપણને કશું ખબર ના પડે ને, તો આપણે એટલું જોવાનું, જે ભૂતકાળ એટલે ભૂતકાળ, જેમાં ભૂતકાળના ક્રિયા હાલી હોય એટલે ભૂતકાળ ઉપર ટીક કરી દેવાનું, બરાબર. જેમ કે બીજું જુઓ, રિંકી ગોટ, શેનું કર્યું? ગેટનું. ટુ એવોર્ડ ઇલોકેશન કોમ્પિટિશન લાસ્ટ યર. જુઓ ફરી પાછું અહીં લાસ્ટ, એટલું જોવાનું. લાસ્ટ એટલે પાસ્ટ, બરાબર. લાસ્ટ એટલે પાસ્ટ, નેક્સ્ટ એટલે ફેસ્ટ, એવરી તો પ્રેવરી, પ્રેવરી એટલે પ્રેઝન્ટ, બરાબર. આ પ્રમાણે આપણે જોવાનું રહે છે. જેમ કે જુઓ, સ્નેહલ વોઝ નોટ ડિસ્ક્રાઇબિંગ, જો આઈએનજી આવ્યું, દેન પિક્ચર વેન આઈ લુકડ એટ હિયર, બરાબર. વોઝ વેર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ હોય, સાદો ભૂતકાળ હોય એટલે શેની ઇવેન્ટ થશે? પાસ્ટ ઇવેન્ટ થશે. જેમ કે બીજું, વી વેર શૂટિંગ એન્ડ બેંગિંગ ધેન બેન્ચીસ વેન ધ પ્રિન્સિપલ અરેવ્ડ, બરાબર. તો જુઓ ફરી પાછો ચાલુ ભૂતકાળ આવ્યો એટલે મેઇન વાત શું કે ડિસ્ક્રાઇબ પાસ્ટ ઇવેન્ટ હોય. ડિસ્ક્રાઇબ પાસ્ટ ઇવેન્ટ એટલે કાં તો વોઝ વેર પ્લસ આઈએનજી હોય, બરાબર, કાં તો શું હોય? સાદો ભૂતકાળ. ખબર પડી? સાદો હોય, સિમ્પલ સેન્સ. સેકન્ડ વસ્તુ ભણીએ જે છે પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શું? સીધી વાત, આપણે તો એક જ વસ્તુ જોવાની, પી એમ, બરાબર. જેમ કે જુઓ, પોસિબિલિટી એટલે એક જ વસ્તુ આવતી હોય છે સહાયકારક માટે, મે. અને જ્યારે એબિલિટી હોય, એબિલિટી, જેમ કે અહીંયા છે એબિલિટી, તો સી એ. સી એટલે શું? સી એટલે કેન, એ એટલે એબિલિટી, બરાબર. કેનમાં જ જવાબ આપેલો હોય છે. આ જવાબ ઓલરેડી કેનમાં આપેલો હોય છે, બરાબર. આ ખાસ જોવાનું. ચલો જોઈએ શું કહે છે. તો એમાં દર્શાવવામાં આવે છે કે જે પણ વસ્તુ હોય, એક્સપ્રેસ ઇન પોસિબિલિટી, એબિલિટી, ઓબિલિટીઝ એન્ડ નેસેસરીઝ, એટલે કે કોઈ ક્ષમતા હોય, કોઈ શક્યતા હોય, કોઈ જરૂરિયાત વ્યક્ત કરવા માટે, બરાબર. ક્ષમતા એટલે શું? એબિલિટી, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. કોઈ એવી કહેવાય ને કે પરવાનગી હોય, મે આઈ કમ ઇન સર, તો જો મે, આ શું છે? પોસિબિલિટી. એ વસ્તુ દર્શાવવામાં આવે છે. જેમ કે જો અહીં સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. શક્યતા માટે મે, શક્તિ કે ક્ષમતા માટે કેન, અને ફરજ માટે મસ્ટનો ઉપયોગ થાય છે, બરાબર. જે ફરજ હોય, જેમ કે તમારી ફરજની યુ મસ્ટ વર્ક હાર્ડ. જો તમે 10મામાં ભણતા હોય, 12મામાં ભણતા હોય, યુ મસ્ટ વર્ક હાર્ડ, સૌથી મોટી ફરજ. જો તમે 10મામાં 12માં મહેનત કરી નાખી એટલે પાછળની જિંદગી જોવી નહીં પડે. પણ 10મામાં 12મામાં જલસા કર્યા
એટલે પાછળની જિંદગી તમને મહેનત કરાવશે, બરાબર. જો લાઈફને સિરિયસલી ના લીધી તો લાઈફ તમને સિરિયસ કરી નાખશે, સીધી વાત છે, બરાબર. તો શું કહે છે કે પોસિબિલિટી હોય એટલે મે આવે, કેન એટલે એબિલિટી આવે, બરાબર. જેમ કે જુઓ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, તો કેન શું છે? એબિલિટી, શક્યતા. જેમ તે જુઓ, વી મે રિટર્ન લેટ ફ્રોમ ધ પાર્ટી, તો જો મે છે તો મે શું છે? પોસિબિલિટી. જેમ કે જુઓ, યુ મસ્ટ, યુ શુડ, બરાબર. તે શેના માટે દર્શાવવામાં આવે છે? એક જ વસ્તુ પોસિબિલિટી યા કહેવાય ને એબિલિટી. હવે આવીએ નંબર 3. નંબર 3માં શું કહે છે? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર, બરાબર. જેમાં ફ્રીક્વન્સી ઓફ ટાઈમ હોય, સીધી વાત. જેમ કે જુઓ, શું હોય કે અહીં ક્રિયા કેટલીક વાર થાય તે દર્શાવવામાં આવે છે. જેમ કે આ ફંક્શન જુદા ક્રિયા વિશેષણમાં ઉપયોગ થાય, અલગ અલગ ક્રિયા વિશેષણમાં ઉપયોગ થતા હોય છે. જેમ કે જુઓ, પહેલું શું છે? ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ, નેવર, પછી સમટાઈમ્સ, જનરલી, યુઝ્યુઅલી, ફ્રીક્વન્ટલી, રેરલી, ઓકેશનલી છે ને. જેની પાછળ એલવાય લાગે એટલે સમજી જવાનું ફ્રીક્વન્સી એન્ડ ટાઈમ હોય. કેમ ફ્રીક્વન્સી એન્ડ ટાઈમ? શું કીધું? ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એટલે એડવર્બ. એડવર્બ એટલે શું? એલવાય, બરાબર. કયા કયા શબ્દ એકવાર ફરી જોઈએ? ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ, સમટાઈમ, જનરલી, યુઝ્યુઅલી, ફ્રીક્વન્ટલી એન્ડ ઓકેશનલી. ક્યારેક ક્યારેક, પ્રસંગોપાત, બરાબર. જેમ કે જો ફર્સ્ટ છે, આ શબ્દ ક્રિયા કેટલીક વાર જ થાય તે દર્શાવે, બરાબર. કોઈક વાર જ થાય. જેમ કે આપણે ના જોયું, જેમ કે સમટાઈમ્સ છે, કોઈક વાર જ થાય. નેવર છે, ક્યારેય ન થાય. જનરલી, સામાન્ય રીતે થાય. ધેન ઓકેશનલી, પ્રસંગોપાત જ થાય. જેમ કે અમુકની પ્રસંગોપાત ખાલી વાંચે, પરીક્ષા આવે એટલે વાંચવા બે, પ્રસંગોપાત, ઓકેશનલી, બરાબર. જેમ કે જુઓ, મોટે ભાગે શબ્દો કરતા પછી આવે છે. કેટલાક શબ્દો વાક્યની શરૂઆતમાં પણ મુકાય છે, બરાબર. અમુક ટાઈમ વાક્યોની શરૂઆતમાં મુકાય અને લાસ્ટમાં પણ એ શબ્દો આવતા હોય છે. જેમ કે પહેલો શબ્દ છે, માય આંટી ઓલવેઝ યુઝર દંતકાંતિ ટૂથપેસ્ટ ફોર હર ફેમિલી, બરાબર. તો શું કહે છે? ઓલવેઝ, બરાબર. ઓલવેઝ હોય, નેવર હોય, સમટાઈમ હોય. આપણા મગજમાં એટલું હોવું જોઈએ કે ઓલવેઝ, નેવર, એલવાય એટલે એક જ વસ્તુ. શું? ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. ઓલવેઝ, નેવર, એલવાય. કઈ રીતે જુઓ? ઓલવેઝ, નેવર, સમટાઈમ, એલવાય, 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 ઓકેશનલી, ફ્રીક્વન્ટલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ, એલવાય, બરાબર. ચલો આગળ વધીએ. જનરલી વી પ્રે ટુ ગોડ વેન અરાઇવ ઇન ડિફિકલ્ટલી, બરાબર. શી નેવર હેલ્પ હર ફ્રેન્ડ હર સ્કૂલ ડેઝ, બરાબર. સ્કૂલ ડેઝમાં નેવર, બરાબર. જુઓ, નેવર. ધેન આગળ જુઓ, અવર પ્રાઇમ મિનિસ્ટર ફ્રિકવન્ટલી યુઝ વર્લ્ડ ભાઈઓ બહેનો હિઝ સ્પીચ, બરાબર. આપણા જે પ્રાઇમ મિનિસ્ટર હોય દર વખતે એક વસ્તુ તો યુઝ કરે જ, ભાઈઓ બહેનો સ્ટાર્ટ કરે, તો એ વસ્તુ છે, બરાબર. હવે ચલો, એ જે વસ્તુ દર્શાવવામાં આવે છે એ આટલા સુધી, જેમ કે એલવાય સુધી વસ્તુ હોતી હોય છે. ખબર પડી? એકવાર ફરી પાછું જોઈએ. પહેલા શું કીધું? પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ એટલે લાસ્ટ, બરાબર. બીજું શું કહે છે? પોસિબિલિટી, મે અને કેન, બરાબર. પોસિબિલિટી હોય એટલે મે આવે, કેન હોય એટલે એબિલિટી આવે. ધેન ત્રીજું વસ્તુ શું છે? ફ્રીક્વન્સી. ઓલવેઝ, સમટાઈમ, નેવર, એલવાય, એલવાય ને એલવાય. આ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. ચલો આગળ વધીએ. એના પછી હશે એક બીજી વસ્તુ, જેમ કે આપણે 3 ફંક્શન ભણ્યા છો. હવે આપણે આવીએ ચોથો ફંક્શન. ચોથા ફંક્શનમાં એક વસ્તુ જોવાની, એક્સપ્રેસિંગ ઇમોશન્સ. આ સૌથી મેઇન વસ્તુ. ઇમોશન સૌથી સહેલામાં સહેલો ફંક્શન એટલે ચોથા નંબરનો. શું? ઇમોશન. પહેલા શું ભણ્યા આપણે? પાસ્ટ ઇવેન્ટ, પછી એબિલિટી, પછી લાસ્ટમાં શું ભણ્યા આપણે? એક જ વસ્તુ, ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. હવે શું આવ્યા? કહેવાય ને ઇમોશન. જો તમને એક એવી મેથડથી ભણાવવામાં આવે છે, તમને તરત યાદ રહી જશે. કેમ? પિક્ચરાઇઝ મેથડ. ચલો ફર્સ્ટ જોઈએ, જે છે એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન શું હોય? જેમાં કોઈ લાગણી દર્શાવે. આપણે ખુશ હોઈએ તો હેપી હોય, જ્યારે દુઃખ હોય તો અલ્લાસ હોય, કોઈને વખાણ કરી તો પ્રેઝ હોય. તો જે લાગણી દર્શાવતા હોય છે એ બધી વસ્તુ ઇમોશનમાં આવે. જેમ કે જુઓ, આપણા ફંક્શનમાં લાગણી કે ભાવ વ્યક્ત થાય છે
જેના માટે ઉદ્ગાર શબ્દોનો ઉપયોગ થાય છે, જેમ કે ઓ, હોર્રે, અલ્લાસ, ચીયર અપ, અલ્લાસ વગેરે. બરાબર. જેમ કે વટ કે હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યોને પણ સમાવેશ થાય છે. વટ કે હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યોમાં પણ એ વસ્તુ સમાવેશ થાય છે. જેમ કે પહેલું ઓ ગોડ. બરાબર. જેમ કે જો ચીયર અપ, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ ઇટ ઇઝ. આ જોવાનું, આ વસ્તુ ઉદ્ગાર વાક્ય હોય ને એટલે પહેલા આ ખાસ જોવાનું. તમે લોકો શું કરો, આના જગ્યાએ આવું હોય ને પ્રશ્નાર્થ વાક્ય, તમે ટીક કરી દો છો. એમસીક્યુ હોય લખેલું જ હોય વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ ઇટ ઇઝ, એક જેવા બે એમસીક્યુ હોય, એકમાં પ્રશ્નાર્થ વાક્ય લખ્યું હોય અને એકમાં ઉદ્ગાર વાક્ય. એટલે આપણે શું કરીએ, બસ ફટાફટ ગામાં વસ્તુ ટીક કરીને આવતા રહીએ. એક વસ્તુ જોવાની કે જ્યારે લાગણી ઇમોશન હોય ને ત્યારે ઉદ્ગાર વાક્યનો ઉપયોગ થતો હોય છે. ધેન હુર્રે, આઈ હેવ ક્લિયર્ડ માય જીપીએસસી એક્ઝામ. બરાબર. તો જુઓ આ વસ્તુ શું છે, આ વસ્તુ એવું દર્શાવે છે કે જેની પાછળ ઉદ્ગાર ચિહ્ન હોય. બરાબર. જેમાં લાગણી હોય. હુર્રે. બરાબર. એમ લખેલું કે આઈ એમ કહેવાય કે હેપી, આઈ એમ વિન ધ મેચ. બરાબર. જ્યારે એના લખેલું હોય કે વેન રોહન વોઝ એક્સિડન્ટ સે અલાસ. જો અલાસ છે એ દુઃખ દર્શાવે છે. ખબર પડી? ચલો આગળ વધીએ. એના પછી શું કહે છે, કમ્પેરિંગ થિંગ. કમ્પેરિંગ થિંગ. બરાબર. જે કમ્પેરિઝનમાં દર્શાવે છે. ડિગ્રી હોય, કેટલી ડિગ્રી આપણા અંગ્રેજીમાં? 3 ડિગ્રી. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. પોઝિટિવ હોય ને ડબલ એસ આવે, જ્યારે કમ્પેરેટિવમાં ઈઆર અને ધેન આવે, જ્યારે સુપરલેટિવમાં ઈએસટી આવે. બરાબર. આ ખાસ જોવાનું. જેમ કે જો પોઝિટિવ છે, આ ફંક્શનનો ઉપયોગ બે વ્યક્તિ, બે પ્રાણી, બે પક્ષી કે બે વસ્તુની તુલના કરવામાં થાય છે. બરાબર. તુલના એટલે શું? કમ્પેરિઝન. સેકન્ડ નંબર શું કહે છે, પોઝિટિવ અને કમ્પેરેટિવનો અહીં ઉપયોગ થાય જેમાં એસ વિશેષણ, એસ અથવા સો વિશેષણ, એસ અથવા આઈધર આર તરીકે ઓળખવામાં આવે છે, આઈધર ઓર તરીકે. બરાબર. સમજણ પડે? છેલ્લે સમજણ ના પડે એટલે આપણા મગજમાં એક વસ્તુ હોવી જોઈએ, કમ્પેરિંગ હોય એટલે સરખામણી હોય. જેમ કે આપણે નહીં કરતા, તમારી થતી હોય ને, જો તમારા બાજુવાળા છોકરો કેવું ભણે અને આપણો છોકરો કોઈ નહીં, સરખામણી. બરાબર. એ વસ્તુ છે. જેમ કે જુઓ, રેશમા ઇઝ એસ હેપી એસ શર્મિલા ઇન અવર ગ્રુપ. જો ડબલ એસ આવ્યો એટલે કમ્પેરિઝન આવી. શું કહે છે, રેશમા ઇઝ એસ હેપી એસ શર્મિલા ઇન અવર ગ્રુપ. રેશમા હેપી છે શર્મિલા જેટલી. બરાબર. જો સરખામણી થાય છે. રહીમ ઇઝ ટોલર દેન દીક્ષા નાવ. બરાબર. દીક્ષાથી પણ રહીમ ઊંચો છે. જો ટોલર દેન ઈઆર અને ધેન આપેલું છે તો આ શું હશે? કમ્પેરિઝન. મિસ્ટર શર્મા વોઝ મોર ચીયરફુલ કેરફુલ દેન મિસ્ટર પટેલ. બરાબર. જે મિસ્ટર પટેલ હોય છે એના તરફ કેરફુલ હોય છે. તો જુઓ મોર દેન. દેન ધીસ હોસ્ટેલ ઇઝ બેટર દેન ધેટ વન. છેલ્લે આપણા વાક્યમાં સમજણ ના પડે તો એક શોર્ટકટ ટ્રીક વાપરવાની. કઈ? જેમ કે જો પહેલી શોર્ટકટ ટ્રીક છે ઈઆર ધેન, બીજી છે સો એસ ડબલ એસ. બરાબર. અને ત્રીજી છે ઈએસટી. બસ વાક્યમાં આટલું લખ્યું હોય એટલે સમજી જવાનું કમ્પેરિંગ હોય અને હોય જ. બરાબર. કમ્પેરિંગ હોય એટલે ઈઆર અને ધ્યાન આવે જ, કમ્પેરિંગ હોય એટલે ડબલ એસ આવે જ, અને કમ્પેરિંગ હોય એટલે ઈએસટી આવે ને આવે જ. બરાબર. એકવાર ફરી રિવિઝન કરીએ. બરાબર. પહેલા શું ભણ્યા? પાસ્ટ તો લાસ્ટ. જેમ કે મે હોય તો પોસિબિલિટી જ આવે, કેન હોય તો એબિલિટી જ આવે. બરાબર. એનાથી વધારે ફ્રીક્વન્સી ઓલવેઝ, સમટાઈમ, નેવર, એલવાય ને એલવાય. એની પછી આપણે શું ભણ્યા? આપણે બીજી વસ્તુ ભણ્યા એક્સપ્રેસિંગ ઇમોશન્સ, જેમાં લાગણી વ્યક્ત થતી હોય છે. એના પછી આપણે શું ભણ્યા? કમ્પેરિંગ મોસ્ટ આઈએમપી ફંક્શન, જેમાં કમ્પેરિઝન થતો જ હોય છે. આગળ વધીએ. બીજો ફંક્શન છે રિપોર્ટિંગ ઇવેન્ટ. ઓના માટે એક શોર્ટકટ ટ્રીક છે. પહેલા તો એક જોઈ લઈએ. રિપોર્ટિંગ ઇવેન્ટ એ હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય. આઈડીએસ ઇનડાયરેક્ટ સ્પીચ. રિપોર્ટિંગ ઇવેન્ટ હોય ને એ હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય. કઈ રીતે? ચલો જોઈએ. પહેલા શું કે આ ફંક્શનમાં કોઈ વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ વાક્ય, રિપોર્ટ એટલે જાણ કરવાની હોય છે. બરાબર. આથી એમાં રિપોર્ટિંગ સ્પીચના વાક્યો આવે છે.
જેમ કે જુઓ સામાન્ય રીતે ધેટ, આસ્કડ, સજેશન, એડવાઇસ જેવા શબ્દો મૂકવામાં આવે છે. ખબર પડી? તો ધેટ, આસ્કડ, સજેશન, એડવાઇસ જેવા શબ્દો શેમાં આવે? ઇનડાયરેક્ટ સ્પીચમાં. ચલો જોઈએ. જેમ કે જુઓ મેનેજર સેડ ધેટ, શેમાં આવે? ઇનડાયરેક્ટ સ્પીચ. ધ લિટલ ચાઇલ્ડ આસ્ક, શેમાં આવે? ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે શોર્ટકટ ટ્રીક. રિપોર્ટેડ સ્પીચ આવે એટલે ઇનડાયરેક્ટ સ્પીચ જ હોય. બરાબર. જેમ કે જુઓ હજુ બી સજેસ્ટેડ, શેમાં આવે? ઇનડાયરેક્ટ સ્પીચ. હજુ બી ચલો જોઈએ એડવાઇઝડ, શેમાં આવે? ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે એક વસ્તુ નક્કી, રિપોર્ટેડ સ્પીચ આવે એટલે ઇનડાયરેક્ટ સ્પીચ આવે જ. બરાબર. એટલે આપણે જો શોર્ટકટથી સમજવાનું. આપણા યુટ્યુબ ચેનલ, આપણી જે કહેવાય ને વિદ્યાશાળાની એપ્લિકેશન, એમાં આપણને ઘણું બધું એવું શીખવા મળશે. બરાબર, જે બીજે ક્યાંય નહીં મળે. જેમ કે આવું શોર્ટકટ તમને બીજે મળશે જ નહીં, ખબર જ નહીં પડે. અને અહીંયા શું સાવ શોર્ટકટ, જે તમારે બીજી પણ વસ્તુ અંદર સ્ટોર થાય. બરાબર. જેમ કે આપણે ગૂંચવાઈ જઈએ, આપણને ખબર જ ના પડે કયો ફંક્શન ક્યારે યુઝ કરવો. પણ હવે આપણે થોડું ધીમે ધીમે આપણને એક લાઇટ થતી હશે. કમ્પેરિઝન, ઈઆર ધેન, લાસ્ટ એટલે પાસ્ટ. બરાબર. ઇમોશન એટલે લાગણી, અને ફ્રીક્વન્સી એટલે ઓલવેઝ, નેવર, એલવાય, એલવાય, એલવાય. બરાબર. હજુ પણ આગળ જોઈએ રિપોર્ટિંગ ઇવેન્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર. જેવું આવે એટલે આખો બંધ કરીને ઇનડાયરેક્ટ સ્પીચ ઠોકી દેવાનું. જવાબ સાચો જ પડે. બરાબર. ચલો આગળ વધીએ. ધેન એની પછી જોઈએ જે છે મેકિંગ. આ થોડો સૌથી કહેવાય ને કે મેકિંગ સજેશન. બરાબર. સજેશન અને રિક્વેસ્ટ, વિનંતી અને સજેશનમાં સૂચન આપતા વાક્યો. જેમ કે જુઓ વિનંતી કે સૂચના માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, જેમાં પ્લીઝ, કાઇન્ડલી, કેન, કુલ્ડ, વિલ અને વુડ એસ જેવા દર્શાવવામાં આવે છે. બરાબર. આ વસ્તુ ખાસ સમજજો. બરાબર. પ્લીઝ આવે એટલે રિક્વેસ્ટ જ આવે. બરાબર. એટલે થયું શું? સજેશન કે રિક્વેસ્ટ. અમુક ટાઈમ પ્રશ્નો પૂછી લે છે. આપણા પ્રશ્ન કયો આપણે બધું વાંચી ગયા હોય અને નીચે લખેલું હોય પ્લીઝ ગીવ મી અ પેન. હવે આપણે આ વાંચ્યું જ ના હોય, આપણા મગજમાં એવું ચાલતું કે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે ટીક કરી દો. અને નીચે બાજુમાં લખેલું હોય પાછું મેકિંગ રિક્વેસ્ટ કરી, અને જવાબ આવે ઓપ્શન સી, અને આપણે ટીક કરીને આવે ડી. થાય શું? 1 માર્ક્સ જતો રહે. બરાબર. આ વસ્તુ ખાસ સમજવાની. જ્યારે રિક્વેસ્ટ આવે છે ત્યારે પ્લીઝ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સજેશન આવે ત્યારે શુલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. દેન એની પછી છે વિલ, વુડ, કેન અને કુલ્ડના વિનંતીવાળા વાક્યોમાં પ્રશ્નાર્થ સ્વરૂપ હોય છે. બરાબર. ચલો કઈ રીતે? જેમ કે જુઓ વુડ યુ ફેચ મી અ ગ્લાસ વોટર, રિંકુ. બરાબર. જો પ્રશ્નાર્થ વાક્ય આવ્યું જેમાં વિલ અને વુડથી વાક્ય શરૂઆત થતી હોય, બીજું કશું જ નહીં. પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે પ્રશ્નાર્થ વાળા વાક્ય હોય. બરાબર. જેમ કે જુઓ કુલ્ડ યુ હેલ્પ ઇન સોલ્વિંગ ધીસ સમ પ્લીઝ. કુલ્ડ આવ્યું. હજુ જુઓ કેન યુ ટેલ મી હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. પ્રશ્નાર્થ વાક્ય. જે વર્બ છે વુડ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, એ ફર્સ્ટ બાજુ દર્શાવી દે. બરાબર. કેન યુ ટેક ટી. જો કેન પહેલા આવી ગયું તો શું થઈ જાય? પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. ચલો આગળ વધીએ. વિલ યુ શટ યોર માઉથ. કયા વાક્યો? પ્રશ્નાર્થ વાક્યો. પ્લીઝ ટેક, કહેવાય ને પ્લીઝ ગીવ મી અ પિન, પ્લીઝ ગીવ મી અ પેન. જો પ્રશ્નાર્થ વાક્યો. બરાબર. ચલો આગળ વધીએ. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર, ક્વોલિટી અને ગુણવત્તા. આ વસ્તુ સમજવાની કે જ્યારે નંબર ને ડ્યુરેશન હોય એટલે સમયગાળો આવે. ચલો જોઈએ. આ ફંક્શનનો ઉપયોગ સમયગાળા માટે, સંખ્યા માટે અને ગુણવત્તા માટે ઉપયોગ થાય છે. જેમ કે અહીં જથ્થો જાણવા માટે હાઉ મચ થાય. આ વસ્તુ લખી દેજો એમ. જથ્થો હોય ને, જથ્થો એટલે હાઉ મચ થાય. અને જ્યારે સંખ્યા હોય ત્યારે હાઉ મેની થાય. અને જ્યારે સમય હોય ત્યારે હાઉ લોંગ થાય. આટલું ગોખી જ દેજો. જ્યારે ક્વોન્ટિટી હોય, બરાબર, અથવા એવું હોય કે જથ્થો, તો હાઉ મચ. બરાબર. જ્યારે સંખ્યા હોય હાઉ મેની. આ લખી દીધું તમારા ચોપડામાં. તમને સીધું એક બેઠો ફંક્શન મળશે બોર્ડની પરીક્ષાનો. આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય જ. બરાબર. એનાથી આગળ વધીએ. શું છે કે એક સમયગાળો હોય, એક જથ્થો હોય. એનાથી આગળ વધીએ સમય.
તો હાઉ લોંગ. જોઈ જ લેજો, આ વસ્તુ હોય જ. એકવાર પાછું રિવાઇઝ કરીએ. જથ્થો, બરાબર, હાઉ મચ, ક્વોન્ટિટી. જથ્થામાં ખબર કેવી રીતે પડે? કેમ કે આપણે કહેતા હોય કે મારી પાસે આટલી સુગર છે, બરાબર, તો આટલી સુગર છે એટલે આપણે ખીજામાં એક ખાંડ તો કાઢશો નહીં. હાઉ મચ સુગર થઈ જાય, હાઉ મચ થઈ જાય. તો આ વસ્તુ શું છે? જથ્થો. હવે સંખ્યા, 5 છોકરાઓ બેઠા છે, 5 છોકરાઓ બેઠા છે. જો 5 છોકરાઓ છે, હાઉ મેની છે, તો હાઉ મેની આવ્યું. હવે સમયગાળો, હાઉ લોંગ યોર લેક્ચર સ્ટાર્ટ ટાઈમ, કેટલા ટાઈમમાં તમારો લેક્ચર સ્ટાર્ટ થશે. જો હાઉ લોંગ એ સમયગાળો થઈ ગયો, બરાબર. તો શું કહે છે? વાક્ય હંમેશા પ્રશ્ન સ્વરૂપે હોય છે. જેમ કે હાઉ મચ જ્યુસ ડુ યુ ડ્રિંક અ વીક. જો હાઉ મચ જ્યુસ ડુ યુ ડ્રિંક ઇન અ વીક. જો હાઉ મચ આવ્યું. અને જો જ્યુસ છે એ જથ્થો છે, જથ્થોની આ પ્રવાહીવાચક દ્રવ્યવાચક વસ્તુ છે. જેમ કે જુઓ હાઉ મેની બોયઝ, બોયઝ ગણી શકાય એટલે શું આવ્યું? હાઉ મેની. હાઉ મચ pickles is there in the class? હાઉ મેની tiger what do you see in this? બરાબર. આ ખાસ જોઈ લેવાની. તમારે આમાં ખૂબ ભૂલો પડશે. અમુક ટાઈમ કેવું થાય, આપણે સંખ્યા દર્શાવી એટલે હાઉ મચ ને હાઉ મેની બંને આપે. જેમ કે ચલો એક ક્વેશ્ચન પૂછું, ચોકલેટ હોય હાઉ મચ આવે કે હાઉ મેની આવે? રૂપીસ હોય હાઉ મચ કે હાઉ મેની? આપણે ગૂંચવાઈ જો, આપણને ખબર જ ના પડે કે હાઉ મચ ટીક કરું કે હાઉ મેની. આપણે એક વસ્તુ જોવાની જે વસ્તુ ગણી ન શકાય. જેમ કે એવું લખેલું છે રૂપીસ, એકલું રૂપીસ છે, ગણી શકાય? કેટલા રૂપીસ કીધું? 5, 10, 15 એવા રૂપીસ કીધું? નહીં કીધું તો શું આવે? હાઉ મચ. એવું કીધું છે 5 રૂપીસ, બરાબર, 10 રૂપીસ, તો જો ગણી કીધું, તમને સંખ્યા કીધી, તો હાઉ મેની. ચલો આગળ વધીએ. શું કહે છે? ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ એન્ડ ઇન્ડિકેટ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન, રિઝલ્ટ એન્ડ. આ વસ્તુ જોવાની. પહેલા શું કે અલ્ટરનેટિવ. તમારા પરીક્ષામાં સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અલ્ટરનેટિવ. અલ્ટર હોય એટલે આઈધર આવે. અમે તમને પહેલા એ વાત કરી હતી, આઈધર ને ઓર. આમાં માર્ક્સ ના જવો જોઈએ. અલ્ટર એટલે આઈધર, બરાબર. પછી જો અલ્ટર આઈધર, જ્યારે નોર હોય, નકાર હોય, ત્યારે નાઈધર અને નોર, નીધર અને નોર. ચલો આગળ વધીએ. વૈકલ્પિક દર્શાવવા માટે આઈધર ઓર, નીધર, નોર નો ઉપયોગ થાય છે. વૈકલ્પિક દર્શાવવા. I will take either tea or coffee. I will not take neither tea or coffee. બરાબર. શું કહે છે? વૈકલ્પિક દર્શાવવા, તો either અને or. સેકન્ડ વસ્તુ કહે છે વિરોધાભાસ દર્શાવવા. but yet still although even though ઉપયોગ થતો હોય છે. બરાબર. વિરોધાભાસ. I work hard but I was not pass in examinations. ખૂબ મહેનત કરી તો પણ નપાસ થયા. બટ આ વિરોધાભાસ હોય. એક વાક્ય સીધું હોય કે તે ખૂબ હોશિયાર છે, જો સીધું વાક્ય, પણ તે નપાસ થયો. એક વાક્ય કેવું? વિરોધાભાસ, બરાબર. તે ખૂબ રેગ્યુલર છે, ડિસિપ્લિન વાળો છોકરો છે, પણ લેસન લાવતો નથી. પહેલા વાક્ય કેવું કે? સીધું કે, અને પછી શું કે? ફેરવી નાખે. એટલે આ શું છે? કોન્ટ્રાસ્ટ, બરાબર. આગળ વધીએ. કારણ દર્શાવવા સીન એસ, બીકોઝ નો ઉપયોગ થાય છે. પરિણામ દર્શાવવા સો અને ધેરફોર નો ઉપયોગ થાય છે, બરાબર. કારણ દર્શાવવું એટલે બીકોઝ નો થાય કે આઈ વોઝ નોટ ગેટિંગ સ્કૂલ બીકોઝ આઈ વોઝ ઇલ, બરાબર. હું બીમાર છું એટલે હું ગયો નથી, કારણ દર્શાવ્યું છે. પણ જુઓ કોન્ટ્રાસ્ટ હોય તો શું કરીએ? આઈ વોઝ ગેટિંગ ઇલ બટ આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. ખબર પડી? હું બીમાર છું છતાંય હું સ્કૂલ ગયો. તો જો કોન્ટ્રાસ્ટ આવ્યો. એક વાક્ય સીધું અને એક વાક્ય આખું ઊંધું. અને પેલામાં કેવું? વાક્ય સીધું હેડે જાય, હું બીમાર છું એટલે સ્કૂલ ના ગયો. તો આ શું છે? કારણ છે. અને પેલું શું છે? કોન્ટ્રાસ્ટ છે. આ ખાસ સમજવાનું. જેમ કે આઈ વિલ વિઝિટ આઈધર અને ઓર, એટલે શું આવશે? અલ્ટરનેટિવ ચોઇસ. હી સ્પોક નાઇધર ઇંગ્લિશ નોર ફ્રેન્ચ, હી વોઝ અ સ્પેનિશ. રામુ ઇઝ થીન બટ હી કેન વર્ક હાર્ડ. જો બટ આવ્યું. રામુ ભલે પતલો થીન છે બટ હી કેન વર્ક હાર્ડ. જો બટ એ આખું ફેરવી નાખે છે. ખબર પડી? ધ્યાન આવીએ. એના પછી છે જોઈએ બીજું શું? ડિસ્ક્રાઇબ અ પર્સન.
આ ખાસ જોવાનું, ડિસ્ક્રાઇબ અ પર્સન. બરાબર, પર્સન હોય ને, પર્સન એટલે વ્યક્તિ વિશેની વાત થતી હોય છે. જ્યારે ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ત્યારે ભૂતકાળની વાત થતી હોય છે. આ ખાસ સમજજો, તમારે આમાં બહુ ભૂલ થશે. તમારે હું કહું ને, તમને પરીક્ષામાં 4 જગ્યાએ ભૂલ થશે જ. પહેલા બીકોઝ, કોન્ટ્રાસ્ટ, પર્સન, પાસ્ટ. બરાબર, શું થાય? ઓપ્શન છે બીકોઝ વસ્તુ લખેલી છે, બેમાં કેવું હોય કે હી વોઝ નોટ ગેટિંગ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ. હી વોઝ નોટ ગેટિંગ સ્કૂલ બટ હી વોઝ ઇલ. એટલે આપણે એક જ માં આવી જઈએ, આપણને ખબર જ ના પડે અરે શું વસ્તુ કે શું છે. આપણે એક વસ્તુ સમજવાની કે જ્યારે એક વસ્તુ બીજા વસ્તુથી વિરોધાભાસ આવી એટલે કોન્ટ્રાસ્ટ બને, અને જ્યારે આખું વાક્ય સીધું હોય ત્યારે કારણ બને. બરાબર, જેમ કે ચલો જોઈએ શું કહે છે, ડિસ્ક્રાઇબ અ પર્સન. અહીં વ્યક્તિ શારીરિક લક્ષણો દેખાવાનું વર્ણન કરતા શબ્દો વિશેષણનો ઉપયોગ થાય છે. બરાબર, જેમ કે જો આ ફંક્શનનો વ્યક્તિનું વર્ણન કરતા વિશેષણનો ઉપયોગ થાય છે, વ્યક્તિના વર્ણન માટે પણ ઉપયોગ થાય છે. જેમ કે જો ફર્સ્ટ નંબરનું શું કહે છે, પ્રીતિજા ઇઝ અ ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ. ચલો વાત કોની કરી? પ્રીતિશાની. તો વસ્તુ શું થઈ? વ્યક્તિ વિશે થઈ. વ્યક્તિ હોય તો શું આવે? ડિસ્ક્રાઇબ અ પર્સન. ખબર પડી? આગળ વધીએ. મિસ્ટર બાલ હેઝ અ નાઇસ બિયર્ડ એન્ડ માઉસ્ટેચ. વાત કોની કરી? મિસ્ટર બાલની. મિસ્ટર બાલ કોણ? વ્યક્તિ. શું આવે? વ્યક્તિવાચક. ધેન યોર હેર ઇઝ કરન્ટલી એન્ડ બ્લેક. હવે જુઓ, કરલી એન્ડ બ્લેક. હવે તમને પ્રોબ્લેમ થયો કે સાહેબ આમાં વ્યક્તિ તો હે નહીં. છે ને? કોણ? યોર હેર, વાળ વ્યક્તિના. ખબર પડી? આ વસ્તુ છે. હવે આવીએ સિકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન હોય ને એટલે જાણકારી માટે ઉપયોગ થતો હોય છે. જેમ કે જુઓ, કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવી હોય તો આ ફંક્શનનો ઉપયોગ થાય. જરૂરી માહિતી મેળવવા. બરાબર, માહિતી ગમે WH ક્વેશ્ચનમાં બી હોય. બરાબર, જેમ કે જુઓ ફંક્શનમાં WH પ્રશ્નાર્થ શબ્દોમાં, નોનમાં WH પ્રશ્નાર્થ શબ્દોમાં ઉપયોગ થાય છે. જેમ કે વોટ યુ ટેક ઇન યોર સુપર ડેલે. બરાબર, જુઓ આખું એક માહિતી મેળવવાની વાત છે. સેકન્ડ જુઓ, વાય ડીડ હી કેન્સલ ધ ટ્રીપ બેંગ્લોર. બરાબર, જો માહિતી મેળવા, તમે ટ્રીપ શા માટે કેન્સલ કરી? આ શું છે? માહિતી છે. તમને ક્વેશ્ચન થાય. બરાબર, તમને એવો પ્રશ્ન થશે કે એબિલિટીમાં એ ક્યાં આવે અને નેચરમાં એ ક્યાં આવે, તો જાઉં ક્યાં? હવે જુઓ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આ શું એ? એબિલિટી. બટ અહીંયા જુઓ, કેન યુ રાઇટ વિથ બોથ એન્ડ હેન્ડ્સ. શું તમે બે હાથથી લખી શકો છો? આ શું થયું? માહિતી. પેલો ભાઈ હા પાડશે, કહેતો ના પાડશે. હવે જુઓ, વેર વિલ યુ સ્ટે ઇન દિલ્હી. બરાબર, તો વેર છે માહિતી મેળવો, તમે દિલ્હીમાં કઈ બાજુ રહો છો. હાઉ હેવ યુ ફિનિશ્ડ યોર લાસ્ટ પ્રોજેક્ટ. લાસ્ટ પ્રોજેક્ટ તમે કઈ રીતે ફિનિશ કર્યો, તો જો માહિતી મેળવવા દર્શાવવામાં આવે છે. હવે આવીએ ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફિક ટાઈમ એન્ડ લોકેશન. બરાબર, હવે આમાં કેવું? ચોક્કસ લોકેશન દર્શાવે, એ ડિસ્ક્રાઇબ ટાઈમ દર્શાવે. ચલો જોઈએ, સમય અને સ્થળના ચોક્કસ સંદર્ભમાં આ ઉપયોગ થતો હોય છે. તમે જુઓ ઉપર લખેલું જ છે ટાઈમ એન્ડ લોકેશન. ટાઈમ એટલે સમય, લોકેશન એટલે સ્થળ. ચલો જોઈએ, આ ફંક્શનમાં સમય અને સ્થળને લગતા પ્રેપોઝિશન નામયોગી ઉપયોગ થાય છે. જેમ કે ઇન, ઓન, એટ, બાય, બિટવીન, અમોંગ અને ફ્રોમ. જે પ્રેપોઝિશન છે ને એમાં વધારે ઉપયોગ થતા હોય છે, સ્થળવાચક. બરાબર, જેમ કે જુઓ, આઈ એમ લીવ ઇન અહેમદાબાદ. ઇન આવ્યો. બિટવીન અમોંગ, જે કહેવાય ને કે આઈ એમ લીવ બિટવીન ટુ હોમ્સ. બિટવીન, આ આખું એક સમય, એક સ્થળ દર્શાવવામાં આવે છે. જેમ કે જુઓ, માય સિટી આનંદ ઇઝ લોકેટેડ નિયર બરોડા. નિયર, નજીક. સેકન્ડ જુઓ, નેહાસ કાર હેઝ બીન પાર્કડ બિસાઇડ માય બાઇક. બિસાઇડ ક્યાં આખી જગ્યા બતાવશે. એના પછી જુઓ, યુ શુડ રીચ એટ ધ ટાઉન હોલ એક્સેપ્ટ 9 o'clock ઇન ધ મોર્નિંગ. સમય આવ્યો. હજુ જુઓ, જેનિલ રીડ્સ હિઝ લેસન ફ્રોમ 5 AM to 8 AM. જુઓ આવ્યું, જેનિલ રીડ્સ લેસન્સ ફ્રોમ 5 AM to 8 AM. તો આ વસ્તુ શું છે? જગ્યા હોય યા તો સમય હોય છે. ખબર પડી? હવે જોઈએ, એકવાર ફરી પાછું ક્વિક રિવિઝન કરીએ. આપણે ભૂલી ફટાફટ જઈએ.
જેમ કે અહીંયા શું હતું, લાસ્ટ તો પાસ્ટ, બરાબર. જેમ કે એનાથી આગળ વધીએ એબિલિટી, મે યા પોસિબિલિટી, બરાબર. એના પછી ફ્રીક્વન્સી ઓફ ટાઈમ, એલવાય, ઓલવેઝ, સમટાઈમ, નેવર, એલવાય ને એલવાય. એનાથી આગળ વધીએ, એનાથી આગળ આપણે શું ભણ્યા, ઇમોશન. એનાથી આગળ આપણે શું ભણ્યા, કોઈ પ્રશ્ન સૂચક વાક્ય હોય. એનાથી આગળ ભણ્યા આપણે ઇન્ક્વાયરી એઝ અ નેચર, બરાબર. એનાથી આગળ આપણે શું ભણ્યા, અલ્ટરનેટિવ ચોઇસ, આઈધર ઓર નાઈધર નોર. કોન્ટ્રાસ્ટ આવે તો પ્રોબ્લેમ થાય, બટ યેટ સ્ટીલ, અલ્ધો અને ઇવન તો, બરાબર. એનાથી આગળ વસ્તુ આવી આપણે અહીંયા જે પર્સન, ડિસ્ક્રાઇબ અ પર્સન, વ્યક્તિના માટે ઉપયોગ થાય છે. હવે જોઈએ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન શેની માટે, માહિતી મેળવવા માટે, બરાબર. તમારે મિક્સ થશે પણ થોડું વાંચવાનું. આ વિડીયો તમે જોયો, ખબર ના પડે ફરી પાછો રિવાઇઝ કરો, ફરી જોવો. જ્યાર સુધી ખબર ના પડે ને ત્યાર સુધી આ વિડીયો જોજો કરો. કોઈ મહાન વ્યક્તિ કહે છે ને, જે કામ કરો એમાં 100% વાપરો. જે બી કામ કરો એમાં 100% યુઝ કરો. તમે સફળતા મળશે ને મળશે ને મળશે જ, ગેરંટી. પણ જે કામ કરો એમાં 100% વાપરો. તમે રમવા બેસો 100% રમો, એવી ક્રિકેટ રમો, એવી ક્રિકેટ રમો, આઉટ જ ના થો. પણ જ્યારે તમે ભણવા બેસો એવું ભણો, એટલી હદે ભણો, પહેલો નંબર જ આવે, બીજો નંબર આવે જ નહીં. 100%. તમે આ વિડીયો ભણી રહ્યા છો, વિડીયો જોઈ રહ્યા છો તો 100% ઉપયોગ કરો. એવી રીતે વિડીયો જુઓ, એક ફંક્શન જુઓ પાછો રિવાઇઝ કરો, ફરી વાર ફંક્શન જુઓ પાછો રિવાઇઝ કરો, બરાબર. આટલા જ ફંક્શન તમારી પરીક્ષામાં હશે, અને બહારનો ફંક્શન ક્યારેય ના આવે. એટલે તમારે શું કર, તમારે જો અમારી જે યુટ્યુબ ચેનલ છે વિદ્યાશાળા, એ તમને પ્રોવાઈડ કરશે. અમે કહીએ ને તમને એક રસ્તો બતાવીશું કે તમારે બસ આમાં ચાલવાનું. તમે ચાલી ગયા એટલે સમજી ગયો કે તમારું કુરુક્ષેત્રનું મહાભારત તમે પાસ થઈ ગયા. પણ ના ચાલ્યા તો સમજી જવાનું કે કૌરવોની હાલત થઈ ગઈ, બરાબર. જે છે આ છે, અને બહારનું ક્યારે ના આવે, બરાબર. તમે ભણતા તમને પણ ખબર પડશે. તમે જ્યારે એક્ઝામ આપશો ને પહેલી બીજી પરીક્ષા, ત્યારે તમને થશે કે હા સાહેબ કહેતા હતા, બરાબર. જેમ કે અલ્ટરનેટિવ ચોઇસ વાળો ક્વેશ્ચન આવ્યો એટલે આપણા મગજમાં એક જ ચાલે, અલ્ટર, એટલે આઈધર ઓર નાઈધર નોર. ચલો આગળ વધીએ. એની પછી છે જે છે કે કહેવાય ને કે એક આખી આપલે કરવાની વાત થતી હોય છે, જેમ કે એક્સચેન્જિંગ નાઇસિસ્ટ. તો વપરાતા કેટલાક વિનયી શબ્દમાં જે એમાં ઉપયોગ થતો હોય છે, જેમ કે હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, યુ આર વેલકમ, આઈ એમ અફ્રેડ, આઈ એમ સોરી. આ બધા માટે નાઇસિસ્ટનો ઉપયોગ થાય, વિનયવાચક. જેમ કે જુઓ, હેલો, આઈ એમ અફ્રેડ યુ, બરાબર, આઈ એમ સોરી, નાઇસ ટુ મીટ યુ. આ વસ્તુ શું છે, આખી નાસ્ટી વિનયવાચક વિશેષણ છે. એના પછી જોઈએ ડિસ્ક્રાઇબ અ ફ્રીક્વન્સી ઓફ એક્શન, જે આપણે પહેલા બી ભણ્યા, એકવાર પાછું ભણીએ. જેમ કે એલવાય, આ ફંક્શન 3 ફંક્શન સાથે ઘણી સામ્યતા ધરાવે. જેમ કે આપણે ભણ્યા હતા અહીંયા એલવાય વાળું, એના સાથે ઘણી સામ્યતા ધરાવે, બધું ભેગું જ લાગે એમ. જેમ કે જુઓ, ક્રિયા કેટલીક વાર બને છે અને ફંક્શનનો ઉપયોગ થાય. જેમ કે આપણે પહેલા બી એ જ ભણ્યા, ઓલવેઝ, નેવર, સમ ટાઈમ, એલવાય, બરાબર, એલવાય. હજુ થોડું નવું ઉમેર્યું, ઓપ્ટન, ઓલવેઝ, સેલ્ડમ્સ, બરાબર. ફ્રીક્વન્સી હોય, એક્શન હોય, તો રીડ્સ, ઓલવેઝ, નેવર, ઓફટન, બરાબર, સેલ્ડમ્સ એન્ડ ધેન સમટાઈમ. આ વસ્તુ ખાસ જોવાની, બરાબર. જેમ કે શું કહે છે, કહેવાય કે ગાર્ગી ઓલવેઝ રીડ ધ ક્વેશ્ચન્સ પેપર ટ્વાઇસ. સેકન્ડ શું કે માનસી નેવર પ્રેક્ટિસિસ ગ્રામર એટ હોમ. નેવર, ફ્રીક્વન્સી. જેમ કે નહીં, આઈ એમ નેવર રીડિંગ એટ હોમ, વેન એવર યુ ટેકિંગ અબાઉટ યુ. તમે ગમે એટલું કહો, હું તો નહીં ભણું. અને અમુક કહ્યું ખાલી એક વાર કીધું હોય ને એટલે પતી ગયા, અંદરથી ઝકમુક ઉઠે કે ભણવું જ છે. આગળ વધીએ. ચલો, ડિસ્ક્રાઇબ એક્શન, પેસિવ વોઇસની વાત છે. ચલો જોઈએ શું કે આ ફંક્શનમાં પેસિવ વોઇસનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કર્મનું સવિશેષ મહત્વ છે. પેસિવ વોઇસની વાક્ય રચનાની પરિચિત થવું એ જરૂરી છે. આ માટે ચેન્જ ધ વોઇસ પ્રકરણનો વિગતો અભ્યાસ કરવો. કહેવાય કે આપણે પેસિવ વોઇસનો અભ્યાસ કરેલો હશે, ના કર્યો હોય તો શોર્ટકટ ટ્રીક છે, તમારે પહેલાં સ્ટ્રક્ચર જોઈ લેવું. જેમ કે એમિઝાર V3 છે, વોઝવેર V3 છે, વિલસેલ B+V3 છે, એમિઝાર બેઇંગ +V3 છે, વોઝવેર બેઇંગ +V3 છે, વિલસેલ બેઇંગ +V3 છે. જો
કેવું યાદ છે? આવું કોઈ ઊંઘમાંથી એ પૂછે ને તો યાદ આવી જવું જોઈએ. જેમ કે જુઓ, તમને સહેજે કશી ખબર ના પડે તો મારી એક શોર્ટકટ ટ્રીક છે. તમારે જોવાનું આમાં V3 નું રૂપ આવે ના આવે. ચલો જોઈએ. જેમ કે શું કહે છે? ધ ફંક્શન વોઝ argued by chief guest Mr. S.P. Patel. ADI. Then every year a new software is developed by this company. M is R plus V3. Then the result will be declared. Will be. જો ADI આવ્યું. The decision has already been taken. બરાબર. Decision ની વાત થઈ. Already been taken. જો has been. છેલ્લે કશું ખબર ના પડે V3 V3 કયો ગયો? આવી રહ્યો. એટલે શું હોય? એક્શન. એક્ટ. જેમ કે જો અહીંયા ક્યાં છે V3? ડિક્લેર્ડ. કયો ગયો? એક્શન. બરાબર. હવે ચલો બીજું જોઈએ. જે છે જે કહેવાય ને ખાસ કે ડિસ્ક્રાઇબ અ પ્રોસેસ. પ્રોસેસ હોય ને પ્રોસેસ આમ તો એવી રીતે પણ શીખવાડવામાં આવે છે કે જ્યારે પ્રોસેસ હોય ને તો બહુ લાંબી વસ્તુ હોય. જેમ કે જો પ્રોસેસ છે ને બહુ લાંબુ વસ્તુ ઉપયોગ. જેમ કે આ ફંક્શનમાં કોઈ પ્રક્રિયાનું વર્ણન સૂચનાથી થતું હોય છે. આજ્ઞાર્થ વાક્ય હોય છે. આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. બરાબર. એમાં બી કેવું? હકાર અને નકાર આજ્ઞાર્થ વાક્યમાં જોવા મળે. જેમ કે ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દો. આપણે આટલું બધું નહીં જોવું. ચલો આપણે સીધા ટીપ ટુ બોટમ પોઈન્ટ ઉપર આવીએ. પ્રોસેસ એટલે શું? પહેલા બાઉલ લો, તો ગરમ પાણી કરો, બરાબર, મેગી નાખો, ઉકાળો, મેગી તૈયાર. શું છે આ પ્રોસેસ? પહેલા બાઉલ લો, બરાબર. બીજી શું પ્રોસેસ? પહેલા બાઉલ લો, બરાબર, પાણી નાખો, ચા નાખો, ખાંડ નાખો થોડી, શું થઈ ગયું? ચા તૈયાર. તો આ વસ્તુ શું? પ્રોસેસ. જેવી પ્રોસેસ. જેમ કે જુઓ, પહેલા જ ટેક એમ્પ્ટી પેન એન્ડ pour સમ ઓઇલ એન્ડ ઓઇન્ટ. શું કે પહેલા કહેવાય ને કે થોડું પેન લો, થોડું એમાં ઓઇલ નાખો, બરાબર. જેમ જો લેટ ઇટ બી અ સ્ટવ ફોર હાલ્ફ એન અવર. પ્રોસેસ. થોડા સમય માટે સ્ટવ રાખો. ધેન શું? ડોન્ટ રાઇટ યોર આન્સર રેડ લિંક. બરાબર. રેડ લિંક ઉપર આન્સર જુઓ. એટલે કે આખું વસ્તુ છે પ્રોસેસની એ માટે દર્શાવતા હોય છે. એનાથી બી આગળ વસ્તુ છે ટર્ન ઓફ ધ કોમ્પ્યુટર એન્ડ લોક ફોર ફાઇલ એન્ડ ડેસ્કટોપ. જો ટર્ન ઓફ, પેલા કોમ્પ્યુટર ટર્ન ઓફ કરો. આ શું છે? આખી પ્રોસેસ. અમુક તો શું કરે, કોમ્પ્યુટર ચાલુ હોય સીધી સ્વિચ પાડીને જતા રહે. પ્રોસેસ શું? ટર્ન ઓફ, શટડાઉન ઉપર ક્લિક કરો, પછી તે બંધ થાય, પછી બંધ કરો. તો આ શું છે? પ્રોસેસ છે. આગળ વધીએ. ડિસ્ક્રાઇબ અ પર્સન એન્ડ પ્લેસ. જે આપણે ભણ્યા હતા પર્સન વિશે, એવું ને એવું સેમ ટુ સેમ છે. અહીં ફંક્શનમાં વ્યક્તિનું સ્થળ વર્ણન થાય છે. સંબંધક સર્વનામમાં હુ, હુમ, હુઝ, માલિકી માટે વિચ જે ઉપયોગ થતો હોય છે. જેમ કે જુઓ, ટોમ ઇઝ માય ક્લાસમેટ. વ્યક્તિ આવ્યું. સેકન્ડ જુઓ, ડુ યુ લાઇક ધ ટીચર હુઝ ટીચિંગ મેથડ ઇઝ પ્લેઝિંગ. અમુક સાહેબ બહુ મજા આવે એવી વસ્તુ છે. દેન વી હેવ નેબર હુમ વી નો. કહેવાય ને ગોપીચંદ જેસ્યુસ. આ બધી વસ્તુઓ છે. જેમ કે એમાં વ્યક્તિનો ઉપયોગ ખાસ સમય થતો હોય છે. ચલો આગળ વધીએ. ઇન્ક્વાયરી ઇઝ અ નેચર. જે હમણાં જ આપણે જોયું, હજુ બી આપણે ફરી જોઈએ કે શું કે સામ્યતા દર્શાવે છે નંબર અંકના જે આપણે પહેલા ભણ્યા હતા એ WHO વાળું. ધેન વ્યવહારિક જીવનમાં ઘણા પ્રશ્નાર્થ શબ્દોનો. તમે જુઓ ને આખું કોઈ પણ વસ્તુ બાકી ન રહેવી જોઈએ. જેમ કે જુઓ, હાઉ મચ ઇઝ ધીસ પેન? Does it take water itself? What should I clean this water? Are there any more design and color model? આ શું છે? આખું ઇન્ક્વાયરી એઝ અ નેચર. પૂછપરછ છે. બરાબર. ચલો વધીએ આગળ. હવે જુઓ, હવે આપણે આયા જે સૌથી કહેવાય ને કે મેઇન વસ્તુ છે ટોકિંગ અબાઉટ. બરાબર. ટોકિંગ અબાઉટ હોય ને એટલે કોઈના વિશે વાતચીત કરવાની હોય છે, કોઈ ક્રિયા વિશે હોય છે. જે ક્રિયા હજુ સુધી પૂરી થઈ નથી અથવા જે હમણાં જ પૂરી થઈ છે એના માટે. જેમ કે કહેવાય ને પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હેવ, હેઝ નો. છેલ્લે કશું ખબર ના પડે તો એક વસ્તુ જોવાની, આમાં હેવ, હેઝ અને હેડ ઓની જ સામ્યતા હોય. જેમ કે જુઓ, પહેલું જ આઈ હેવ યુ ઇવર PM ઓફ અવર કન્ટ્રી. જુઓ હેવ આવ્યો. જેમ કે જુઓ, આઈ હેવન્ટ ઇન્ફોર્મડ. હેવન્ટ આવ્યો. દેન
She hasn't. The direction has already. તો ખબર શું પડી? એક જ વસ્તુ કે ટોકિંગ અબાઉટ ટાઈમ હોય એટલે ટોકિંગ અબાઉટ ટાઈમ એટલે હેવ, હેઝ અને હેડ માંથી ટીક કરવાનો. બરાબર. ચલો, આ હતા આપણા આટલા ફંક્શન જે આપણે બહુ સારી રીતે ભણ્યા. બરાબર. આ ફંક્શન તમે એકવાર હજુ પણ જોઈ લેજો. બરાબર. ખબર ના પડે પાછો રિવાઇઝ કરો, ખબર ના પડે પાછો રિવાઇઝ કરો. એકવાર હજુ આપણે જોઈએ કે એક મેઇન વસ્તુ આઈધર, બરાબર, અને ઓર આ શેમાં આવશે? અલ્ટરનેટિવ ચોઇસમાં આવતો હોય છે. બરાબર. સૌથી મોસ્ટ આઈએમપી ફંક્શન છે. એમાં આપણે એક બીજો ફંક્શન હતો જે હતો કહેવાય ને કે પોસિબિલિટી. તો બીજું વસ્તુ છે પી અને એમ. બરાબર. ત્રીજી વસ્તુ છે એબિલિટી. એબિલિટી ખાસ જોવાનું સી અને એ અને એન. બરાબર. એબિલિટી. આ ત્રણ વસ્તુ ખાસ જોઈ જ લેવાની, તમારા પરીક્ષામાં પૂછાય જ છે. એની પછી છે કોન્ટ્રાસ્ટ. બરાબર. કોન્ટ્રાસ્ટ હોય એટલે બટ, યેટ અને સ્ટીલ. આ ખાસ પ્રશ્ન તમારા પરીક્ષામાં હશે. બરાબર. આ ચારમાંથી એક ફંક્શન ક્યાં 100% પૂછાવાની શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન વિશે ભણ્યા. બીજું આપણે નવી વખતે ભણીશું. થેન્ક યુ.